આજના યુગમાં દિવ્યાંગો સામાન્ય વ્યક્તિના ખભાથી ખભા મેળવીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. દિવ્યાંગો તેમની ડિસેબિલિટીને એ રીતે એબિલિટીમાં કન્વર્ટ કરી રહ્યા છે કે તેઓ અન્ય લોકો માટે ઉત્તમ ઉદાહરણરૂપ બની રહ્યા છે. એવા જ એક સમાજમાં ઉદાહરણ સ્થાપિત કરનારા અને જન્મથી જ કરોડરજ્જુની દુર્લભ બીમારીથી પીડિત સુરતના રોહન ચાસિયાએ સ્વિમિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે. રોહન ચાસિયાની ઉંમર 27 વર્ષ અને જન્મથી જ તેને કરોડરજ્જુની મેનિંગોમિલોસેલ વિથ પેરેસિસ જેવી દુર્લભ બીમારીને કારણે તેનું કમરથી નીચેનું શરીર કામ કરતું નથી. એક સમયે રોહનને પાણીમાં પગ મૂકતા પણ ડર લાગ્યો હતો. જોકે તે રોહન આજે સ્વિમર જગતનો જાણીતો ચહેરો બની ચૂક્યો છે. તેણે તેના ડરને દૂર કરવા માટે વર્ષ 2015માં સ્વિમિંગ શીખવાનું નક્કી કર્યું હતું. ઘરના સભ્યોને જાણ કર્યા વગર તે સ્વિમિંગ શીખવા માટેનું ફોર્મ પણ ભરી આવ્યો હતો. જો કે સ્વિમિંગ પુલના કોચે તેની શારીરિક મર્યાદા હોવા છતાં પણ સ્વિમિંગ શીખવાડવાની તૈયારી બતાવતા તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તેણે સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું હતું. રોહન ચાસિયા છે. જન્મથી જ 90% દિવ્યાંગ છું બંને પગેથી. અને મારા માતા પિતા ઘણા બધા સ્ટેટમાં ડૉક્ટરોને બતાવ્યા હતા, પણ ડૉક્ટરે એવું કીધું હતું કે આનો અમેરિકામાં પણ ઈલાજ નથી. મેં 2015થી સ્વિમિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું અને મને જાણ થઈ મારા કોચ દ્વારા કે આવી દિવ્યાંગોની પણ કોમ્પિટિશનો થાય છે, તો તું વધુ મહેનત કરશે તો તને રમવા મળશે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ. તો મેં એમના મંત્રને મારા મનમાં ઉતાર્યું અને વધુ પ્રેક્ટિસ શરૂ કરી અને અત્યારે હાલમાં એથ્લેટિકા ક્લબમાં પ્રેક્ટિસ કરું છું. રોહનનું જીવન વ્હીલચેરમાં જ નીકળશે, પરંતુ 6 વર્ષની ઉંમરથી તેણે તેની જાતને એ રીતે મજબૂત બનાવી છે કે 100% સ્વસ્થ વ્યક્તિની જેમ જ તે તેનું જીવન હાલ ગુજારી રહ્યો છે. તેણે નક્કી કર્યું હતું કે સામાન્ય વ્યક્તિની જેમ જ છે તે અને તે તેનાથી ઉતરતો નથી. તેણે સંકલ્પ કર્યો હતો કે તે હંમેશા એવું જ વિચારશે કે તે દિવ્યાંગ નથી અને તે બધા કરતાં અલગ છે, જેથી તે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ લેવલે પેરા સ્વિમિંગની ટુર્નામેન્ટમાં અનેક મેડલ જીતી ચૂક્યો છે. તેણે તેની એબિલિટીના કારણે તેની દિવ્યાંગતા ભૂલાવીને સુરતનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, રોહન જરૂરિયાતમંદોની મદદ માટે પણ હંમેશા તત્પર રહે છે. અત્યાર સુધીમાં તેણે નેશનલ સ્વિમિંગ સ્પર્ધામાં 6 મેડલ જીત્યા છે. વિશ્વમાં પ્રથમ વખત વર્ષ 2022-23માં દિવ્યાંગ ભાઈઓ માટે દરિયામાં એકલા હાથે યોજાયેલી કાયાકિંગ સ્પર્ધામાં તેણે 117.23 કિલોમીટરનું અંતર જાતે જ હલેસા મારીને પસાર કર્યું હતું, જેને લઈને તેનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં દર્જ થયું છે. અને ચેમ્પિયનશિપ જીતતો ગયો અને મેડલ્સો પણ મને મળતા ગયા. પોરબંદરથી સોમનાથ 117.23 કિલોમીટર મેં સફળ કર્યું છે 6 દિવસમાં અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મારું સ્થાન છે. આ એક અમારા માટે બહુ ચેલેન્જિંગ હતું અને જે દરિયામાં સફળ કરવાની હતી 6 દિવસ, એ બહુ કઠિન હતી. જે દરિયાના મોજા આવતા હતા એ પણ જોઈને અમને ડર લાગતો હતો કે કશું અમને કંઈ થઈ નહીં જાય, પણ એ ચેલેન્જિંગને અમે સ્વીકારીને પણ આગળ વધતા ગયા અને 6 દિવસ કમ્પ્લીટ કર્યા.